સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખ જાહેર થઈ ગઈ છે ત્યારે પાટણની ચાણસ્મા હારીજ અને રાધનપુર એમ 3 નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે આજે ઉમેદવારોનું ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી ત્રણેય તાલુકાના મામલતદાર કચેરી ખાતે નગરપાલિકાના ઉમેદવારોનો ઘસારો જોવા મળ્યો હતો। પક્ષની વાત કરીએ તો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રિપાંખીયો જંગ જોવા મળે છે। પાટણ જિલ્લાની 3 પાલિકાની ચૂંટણી યોજાવાની હોય ત્યારે ચાણસ્મા હારીજ, રાધનપુર સહિત પાલિકામાં ચૂંટણી યોજાવાની છે ત્યારે આજે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી ઉમેદવારનો ઘસારો રહ્યો હતો। ભાજપ, કોંગ્રેસ તેમજ આપ અને અપક્ષ ઉમેદવારો ફોર્મ ભરવા માટે વહેલી સવારથી જ તૈયારી કરીને ફોર્મ ભરવા આવ્યા હતા। સાથે ચાણસ્મા પાલિકાના 6 વોર્ડમાંથી 24 ઉમેદવારો તેમજ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। હારીજ પાલિકામાં 6 વોર્ડમાંથી 24 ઉમેદવાર સહિત અન્ય ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। બીજી બાજુ રાધનપુર પાલિકામાં પણ 7 વોર્ડમાંથી 28 જેટલા ઉમેદવાર સહિત અન્ય ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ મેન્ડેટ સાથે ફોર્મ ભર્યા છે। જ્યારથી હારીજ નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ત્યારથી તે આ દિન સુધી સર્વપ્રથમ તો દરેક વોર્ડમાંથી જે ઈચ્છુક ઉમેદવારો હતા એમના બાયોડેટા મંગાવ્યા। એ બાયોડેટા જેટલા પણ આવ્યા એ અમારી પાર્લામેન્ટરી બોર્ડની અંદર અમે મૂક્યા। અમારા જિલ્લા પ્રમુખશ્રી પણ સાથે રહ્યા। પાર્લામેન્ટરી બોર્ડે ગઈકાલે રાત્રે જે કોઈ લોકોની મંજૂરી આપી એ તમામ ઉમેદવારોને અમે 24 ઉમેદવારોને અમે ફોર્મ ભરાવી દીધા છે અને ત્યારબાદ આજે સવારે લગભગ 11, સાડા 11ની આજુબાજુ 24 ઉમેદવારના મેન્ડેટ પણ અમે આપી દીધા છે। એક વાત। બીજી વાત કે જ્યારે હારીજ નગરપાલિકાની અંદર સર્વપ્રથમ એવી બાબત હશે કે આખા 24 ઉમેદવાર કોંગ્રેસે ઊભા રાખ્યા છે અને એટલા માટે બધા તૈયાર થયા કે આ વખતે હારીજમાં પરિવર્તન કરવું છે અને પરિવર્તન એટલા માટે કે ઠેર ઠેર પાણી, ગટરની વ્યવસ્થા, બીજું ત્રીજું હારીજના અસંખ્ય પ્રશ્નોને લઈને અમારી જોડે આ વખતે એવું બનાવ બન્યો કે દરેક વોર્ડમાં 15 ઉમેદવારોના નામ આવ્યા પણ અમે જે સારા, પ્રામાણિક અને જે વિકાસ કરી શકે એવા લોકોને આ વખતે ટિકિટ આપી છે અને આ વખતે હારીજની પ્રજાએ નક્કી કર્યું છે કે આ વખત પરિવર્તન કરવું છે એટલે આ વખતે પરિવર્તન થશે। ઘણા વર્ષોથી આ પાલિકા ભારતીય જનતા પાર્ટી પાસે હતી પણ આ વખતે અમને એવો વિશ્વાસ છે, અમને અમારા કોંગ્રેસના મોવડી મંડળ કે આ વખતે હારીજની પ્રજા અમને જરૂરથી ચોક્કસ એમને વિશ્વાસ છે કે આ વખત અમને આશીર્વાદ આપશે। પાટણ જિલ્લા ભાજપ મહામંત્રીની મારી જવાબદારી છે। આજે ભારતીય જનતા પાર્ટી તરફથી હારીજ નગરપાલિકામાં કુલ 24 ઉમેદવારોએ પાર્ટીના મેન્ડેટ સાથે ફોર્મ ભર્યા છે અને આગલી વખતે પણ ભારતીય જનતા પાર્ટીના જ વહીવટમાં બોડી હતી। આ વખતે પણ ફરીથી લોકો ભારતીય જનતા પાર્ટીને જ વિજેતા બનાવશે એવો અમને દ્રઢ વિશ્વાસ છે અને નગરનો વિકાસ ખૂબ સારી રીતે કરી શકીએ એવી અમને અપેક્ષા છે। હું અહીંયા વોર્ડ નંબર 2 ભારતીય જનતા પાર્ટીનું ફોર્મ ભરવા માટે આવી રહી છું। જે નગરપાલિકા, હારીજ નગરપાલિકાની ચૂંટણી થઈ રહી છે એના માટે ફોર્મ ભરવા આવી રહી છું। હા, પહેલી વાર જ ફોર્મ ભરું છું। હું પહેલી વાર જ ફોર્મ ભરું છું પણ મારું ઘર વર્ષોથી આ વિકાસના કાર્યમાં છે અને આ વખતે એવું છે કે મહિલાને વારો આપીએ તો વધારે કંઈક સારું વિકાસ થઈ શકે અને હારીજને ખરેખર વિકાસની જરૂર છે એટલે હું લોકોને પણ અપીલ કરું છું કે મને સાથ સહકાર આપે જેથી કરીને જે વિકાસ હારીજમાં અટકી રહ્યો છે એ આગળ વધે અને લોકોને પૂરેપૂરી અપીલ કરું છું કે મારા આયા પછી હું એમના પૂરેપૂરા કાર્યમાં ખૂબ સાથ સહકાર આપીશ। જ્યારથી પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।